તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો આજે હું વાત કરીશ કે દિવસે ને દિવસે જે પણ ડાયાલિસિસના પેશન્ટ્સમાં વધારો થઈ રહ્યો છે. હું એક હોસ્પિટલમાં જોબ કરું છું, રાઈટ? એઝ એ ડૉક્ટર તરીકે નથી, પણ એઝ એ અધર સ્ટાફ તરીકે. બટ મેં જોયું છે કે હોસ્પિટલમાં દિવસે ને દિવસે ડાયાલિસિસના જે પેશન્ટ્સ હોય છે એમાં વધારો થઈ રહ્યો છે. તો ડાયાલિસિસ સુધી પહોંચવું એના કારણ શું છે એ આપણે જાણીએ. ખરેખર ઘણા બધા લોકોને ખબર છે, છતાં પણ એની અવગણના કરતા હોય છે. કામમાં ને કામમાં પોતાનું જે કેર રાખવાનું થાય છે તો એ કરી નથી શકતા. કિડની ફેલ થાય તો એને ડાયાલિસિસ કરાવવું ફરજિયાત બને છે. કિડની ફેલ મતલબ કે જીવન આપણું ક્યાંક ને ક્યાંક ફેલ થઈ ચૂક્યું છે. તો એ કિડનીને સાચવવા માટે, એ કિડનીની કેર કરવા માટે આપણે શું શું ધ્યાન રાખવાનું છે? સૌથી પહેલાં તો બધાને ખબર છે કે પાણી, જેવી રીતે આપણા દુનિયાની જમીન પર 70% પાણી છે ને, તો ઠીક એવી જ રીતે આપણા આ શરીરને પણ 70% પાણીની જરૂર છે. જ્યારે શરીરમાં 70% પાણી હશે ત્યારે આપણું જે શરીર છે એનું જે એન્જિન છે એ ખૂબ મસ્ત સરળતાથી ફર્યા કરશે, ચાલ્યા કરશે. જેવી રીતે તમે એક બીજું એક્ઝામ્પલ આપો કે સિલાઈ મશીન. તમે સિલાઈ મશીન વાપર્યું હશે કેટલાકે, અને કેટલાકે નહીં વાપર્યું હશે. તો એ મશીન પણ મેં વાપર્યું છે, તો એનો પણ હું તમને અનુભવ કહી દઉં કે મશીનમાં તમે જેટલું ઓઇલિંગ કરશો ને, જેવી રીતે શરીરને 70% પાણીની જરૂર છે, તો એની જે રેસ છે એ એકદમ સરળતાથી સ્મૂથથી ફર્યા કરશે. તો એવી જ રીતે મશીનમાં પણ 70% ઓઇલિંગની જરૂર હોય છે. જેટલું ઓઇલ તમે કરશો મશીનમાં, બગડવાના ચાન્સીસ જ નથી. એકદમ સીધો અને સિમ્પલ એક્ઝામ્પલ છે. તો દરેક વસ્તુને આપણે જોવા જઈએ ને, કોઈ પણ એક્ઝામ્પલ લઈ લો, ઝાડમાં પાણી નાખવાનું છે તો એ ઝાડમાં પાણી પણ 70% તો જોઈએ જ. રોજ નાખવું પડે પાણી, તો એ ઝાડ વ્યવસ્થિત એનો વિકાસ થશે અને ઝડપથી એ મોટું થશે અને ફાયદારૂપ નીવડશે. કોઈ પણ એક્ઝામ્પલ લઈ લો, દરેકનું કનેક્શન જે છે પાણી સાથે જોડાયેલું છે, ઓઇલ સાથે જોડાયેલું છે, લિક્વિડ સાથે જોડાયેલું છે. તો દોસ્તો, હું એ જ કહેવા માંગીશ કે આપણને ખબર છે કે શરીરમાં પાણીની અછત છે, તો આપણે એવોઇડ નથી કરવાનું. કમસે કમ 7 લીટર પાણી, 5 લીટર પાણી પીવું ફરજિયાત છે. પણ જો તમે દિવસમાં ફક્ત અને ફક્ત 3 થી 4 ગ્લાસ પર નિર્ભર છો, તો એ વસ્તુ તદ્દન ખોટી છે. અને ઘણા તો ફક્ત ને ફક્ત કામની હાઈમાં કે કોઈ પણ કારણસર પાણી નથી પી શકતા. માંડ 2 ગ્લાસ પી અને આખો દિવસ પૂરો થઈ જતો હોય છે. ચોમાસું, શિયાળો તો પાણીની જરૂર જ નથી રહેતી શરીરમાં, એવું બધા માને છે. પણ એવું નથી. ઋતુ કોઈ પણ હોય, પાણી અવશ્ય આપવું જ પડે શરીરને. એનું જોઈતું જે એને જોઈતું પોષણ છે એ આપવું પડે. બીજો મુદ્દો છે પ્રોટીન. જેટલું આપણે પ્રોટીનયુક્ત ખાવાનું ખાઈશું, આપણી કિડનીને
એકદમ સરળતાથી એનું જે પણ મળવાપાત્ર લિક્વિડ વિટામિન પ્રોટીન્સ છે એ મળી રહેશે કિડનીને, અને કિડની હેલ્ધી રહેશે. અને કિડની હેલ્ધી રહેશે તો આપણે હેલ્ધી રહીશું, બરાબર ને? તો ખરેખર લીલા શાકભાજી છે, પાણી, પ્રોટીનવાળા કઠોળ છે, એ નિયમિત લેવાનું રાખીએ. બની શકે તો ફ્રૂટ્સનું સેવન જરૂરથી કરીએ. માના કે મોંઘવારી છે છતાં પણ શરીરને તો જોઈશે, કેમ કે આપણે એને ચલાવવાનું છે, દોડાવવાનું છે. તો ક્યાંક ને ક્યાંક એનું સેવન પણ કરતા રહેવું, જેથી કરીને આપણે હોસ્પિટલમાં કમસે કમ જઈએ, ઓછામાં ઓછું હોસ્પિટલનું પગથિયું ચડીએ. કેમ કે જ્યારે તમે હોસ્પિટલનું પગથિયું ચડી જાઓ છો ને, ત્યારે તમારો આખો દિવસ રિપોર્ટ્સ કરવામાં, વેઇટિંગ કરવામાં જાય છે, રાઈટ? અને પૈસાનો ધુમાડો થાય છે, ટેન્શન્સ આવે એ અલગ. તો આવું કમસે કમ બને એના માટે આપણે જ આપણું ધ્યાન રાખીએ. આપણે જ આપણી કિડનીનું ધ્યાન રાખીએ, નિયમિત પાણી પીએ, ટાઈમસર જમી લઈએ, અને જે શરીરમાં જે પણ કચરો જે છે એ ભેગો થાય છે, એને પેશાબ વાટે એ બહાર નીકળી જાય છે. તો વધારામાં વધારે પાણી પીએ, જેથી કરીને આપણા શરીરનો કચરો જે છે એ બહાર નીકળી જાય, રાઈટ? સિમ્પલ લોજિક છે, સિમ્પલ વસ્તુ છે. કેમ કે અત્યારનું જે ફૂડ્સ જે છે, કોઈ પણ વસ્તુ, અનાજ કે કોઈ પણ ફૂડ કેમિકલયુક્ત જ હોય છે. તો એ આપણે વિચારવાનું છે કે આપણે કમસે કમ બચીએ. ટેરેસ ગાર્ડન યા વાડામાં થોડી ઘણી શાકભાજી રાખીએ, ચાહે મરચાં, ટામેટું, રીંગણ, ધાણા, પાલક, એટલું તો કરી શકીએ છીએ. સામાન્ય બેઝિક જે છે એ તો આપણે કરી જ શકીએ છીએ, જેથી કરીને એટલું આપણે કેમિકલથી દૂર રહીશું, એટલું આપણા શરીરમાં કેમિકલ જતું અટકશે. તો કેવું લાગ્યું મારો વિચાર? અને તમે જરૂરથી વિચારજો કે તમારે પાણી વધારેમાં વધારે પીવાનું છે. જો તમારે કિડનીની કાળજી રાખવાની છે, જો તમારી કિડની હેલ્ધી રાખવી છે, જો તમારી કિડની ફેલ નથી કરાવવી, તો નહીં તો ડાયાલિસિસ બહુ અઘરી વસ્તુ છે. એ મશીન પર 2-3 કલાકનું ડાયાલિસિસ ચાલતું હોય, આપણા શરીરનું બ્લડ બધું આમથી તેમ થઈ જાય છે, રાઈટ? તો એ મશીન પર સૂવા કરતાં, એ જે મશીન પર સૂતું હશે ને જેને ડાયાલિસિસ થતું હશે ને, એ જ વ્યક્તિ જાણી શકે છે એની પરિસ્થિતિ. તો પ્લીઝ આપણે બધા કાળજી રાખીએ પોતાની અને હેલ્ધી રહીએ. હું પણ પોતે નક્કી કરીશ કે વધારામાં વધારે પાણી પીશ, જેથી કરીને મારું શરીર હેલ્ધી રહે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.